અરે, આ કોણ ફટાકડા ફોડે છે? હજુ તો દિવાળીને વાર છે. ઓ મેડમ, શું દિવાળીની વાત કરો છો? ઓલી બાજુ અમેરિકા અને ઈરાન વાળાએ ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ કરી દીધું છે અને તમને ચા પીવાની સૂઝે છે? મારો તો હૃદયનો ધબકારો જાણે 120 ની સ્પીડે બુલેટ ભાગતી હોય એમ વધી ગયો છે. અરે લાલાભાઈ, શાંત થાઓ. પહેલા આ પાણી પીવો, બધુંય સમજાશે. લાલાભાઈ, તમારા ધબકારા કેમ આટલા વધી ગયા છે? એ લોકો બાઝે છે ત્યાં. તમને અહીં રાજકોટમાં શું તકલીફ છે? મેડમ, તમે છાપું નથી વાંચ્યું? મેં સાંભળ્યું છે કે ઓલો દરિયાઈ રસ્તો બંધ થઈ ગયો છે જ્યાંથી તેલ આવે છે. હવે જો દરિયામાં ઓલા જહાજો નહીં ચાલે તો મારો પવન પાવટી કેવી રીતે ચાલશે? ને મારા ભાઈબંધ જયંતીનો ઓલો મોટો કોલસો ક્યાંથી આવશે? મેડમ, આ તો કંઈ નથી. કાલે રાતે જ ઘરમાંથી બાનો ફોન આવ્યો કે લાલા, ઓલો એલપીજી નો બાટલો ખલાસ થયો છે. હવે અમારે શું ચૂલો સળગાવવો? ને શું આ યુદ્ધમાં બધુંય મોંઘું થઈ જશે? લાલાભાઈ, તમારી ચિંતા વાજબી છે. જુઓ, યુદ્ધના કારણે સપ્લાયમાં થોડી તકલીફ છે એ સાચું. સીએનજી અને એલપીજી નો ગેસ પણ મોટે ભાગે બહારથી જ આવે છે. જો દરિયાઈ રસ્તો બંધ થાય તો એની અસર ભાવ પર પડે. પણ તમે ગભરાશો નહીં. ભારત સરકારે આ માટે વ્યવસ્થા કરી જ હોય છે. મને તો લાગે છે કે આ વીમા કંપની વાળા છેલ્લી ઘડીએ એમ કહી દેશે કે લાલા, યુદ્ધને કારણે હવે તારી આટલી પ્રીમિયમની કોઈ વેલ્યુ નથી. મારું તો આખું હેલ્થ અને લાઈફ બંને યુદ્ધના મેદાનમાં વયા જશે એવું લાગે છે. ને તમે ઓલી દવાઓની વાત કરી હતી ને, જો બાની ગોળીઓ મોંઘી થઈ જશે તો મારો તો ડખ્ખો કાયમી થઈ જશે. મેડમ, હવે મુખ્ય વાત, મારું ઓલું મ્યુચ્યુઅલ ફંડનું શું? મેં તો વિચાર્યું હતું કે આ વખતે 25-30 હજાર આવશે એટલે પાવર પોઈન્ટ વેચીને થાર લઈશ. હવે તો મને લાગે છે કે થારના ટાયર તો ઠીક, થારનો કલર લેવાય એમાંય નથી. ઓલા લાલ લીટા જોઈને મારો તો આત્મા કકડી ઉઠ્યો છે. અરે લાલાભાઈ, આજ તો તમારી સૌથી મોટી ભૂલ છે. રાજકોટની ભાષામાં કહું ને તો અત્યારે બજારમાં મોટો સેલ લાગ્યો છે. તમે જ્યારે ધર્મેન્દ્ર રોડ પર સેલ લાગે ત્યારે દોડીને બધું ખરીદી લ્યો છો ને? તો જ્યારે શેર બજારમાં લાલ લીટા દેખાય એટલે કે ભાવ સસ્તા થાય, ત્યારે રોકાણ વધારવું જોઈએ. હે, તમે તો સાવ ઉલટું કહો છો. મેડમ, પથરા પડતા હોય ત્યારે ઘરની બહાર નીકળાય કે પાગલખાનામાં વયા જવાય? તમે કહો છો કે રોકાણ વધારો. ઇતિહાસ સાક્ષી છે કે કારગિલ યુદ્ધ કે રશિયા યુક્રેન યુદ્ધ જેવી ઘટનાઓ પછી પણ ભારતીય શેર બજારે હંમેશા બાઉન્સ બેક કર્યું છે અને નવા રેકોર્ડ બનાવ્યા છે. અત્યારે તમને જે સેક્ટર જેમ કે ડિફેન્સ, એનર્જીમાં તેજી દેખાય છે, તેના પર ફંડ મેનેજરો નજર રાખે જ છે. એટલે કે તમે અત્યારે નીચા ભાવે યુનિટ્સ ખરીદી શકો છો. જો તમે અત્યારે ડરીને રોકાણ બંધ કરવાને બદલે રોકાણ ચાલુ રાખો અથવા વધારો કરો તો ભવિષ્યમાં તે તમારા વેલ્થ ક્રિએશનમાં મોટો ફાળો આપી શકે છે. એટલે કે તમે અત્યારે નીચા ભાવે યુનિટ્સ ખરીદી શકો છો. ચાલો, તમારી વાત માની. પણ મેડમ, જો આ ડખ્ખો 2 મહિના સુધી ન પત્યો અને 2 મહિના પછી પણ હુમલા ચાલુ રહ્યા તો આપણું બધુંય ડૂબી જશે ને. 100 દિવસનું જ તો તેલ છે આપણી પાસે. પછી શું કરશું? લાલાભાઈ, આજ તો ખરો ગેમ ચેન્જર છે. તમે જ કહો, જો 2 મહિના સુધી અમેરિકા અને ઈરાન બાજશે તો શું આખી દુનિયા શાંતિથી બેસી રહેશે? ના, ભારત અને રશિયા જેવા દેશો નવા સ્ત્રોત શોધી લેશે. ભારત ઓલરેડી રશિયા અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી જ રહ્યું છે. એ તો ઠીક, પણ મને શું ફાયદો? ફાયદો એ કે ભારત આખા એશિયામાં એક પાવર હાઉસ બનીને ઉભરશે. અત્યારે ભારત જે રીતે આખા ડખ્ખામાં તટસ્થ રહ્યું છે, તેનાથી દુનિયાના રોકાણકારો ભારત પર વધુ ભરોસો મૂકશે. 2 મહિના પછી જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત પશ્ચિમના દેશો માટે એક મોટું બજાર અને સુરક્ષિત સ્થળ બની જશે. તમારી એસઆપી અત્યારે નીચા ભાવે યુનિટ્સ ખરીદી છે અને જ્યારે બજાર 2 મહિના પછી રિકવર થશે ત્યારે તમારું રોકાણ ડબલ ટ્રિપલ થઈ શકે છે. થાર તારી આવશે રે, બુલેટ વેચીને લાવવી. રોકાણ કરી લે લાલા. એમને એટલે જો આ ડખ્ખો લાંબો ચાલે તોય મારો ફાયદો. હરી હરી, તમે તો મારો આત્મા જ ઠારી નાખ્યો મેડમ. જોયું મિત્રો, લાલાની જેમ અફવાઓથી ન ગભરાશો. યુદ્ધ કે ડખ્ખો ભલે ત્યાં હોય, ભારતની આર્થિક સ્થિતિ મજબૂત છે. જો તમારી પાસે ધીરજ અને સાચો પોર્ટફોલિયો હશે
તો તમે આ અનિશ્ચિતતામાં પણ મોટો નફો કમાઈ શકો છો. સાચી સલાહ માટે HJ ફાઇનાન્સનો સંપર્ક કરો. કાંઈક રોકાણ કરી લે લાલા. થાર તારી આવશે રે.